ભાઈ સાહેબ એટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા આપણે, ઘણી ઠેકાણે પૂજા કરાવી, પણ અહીંયા જે પૂજા થઈ ને વાત જવા દે, આમ બથ ભરી લીધી મહાદેવને, એટલી મજા આવી. જગ્યાએ થોડુંક એમ ટાઈમનો અભાવ હોય, મસ્ત ટાઈમ લઈને શાંતિથી ત્યાં મસ્ત ચલતે રહો. ક્રેડિટ લઈ ગયા જો. એક દિવસ હજી રોકાઈ જાઉં, સાચું કહું છું. મમ્મી પપ્પા હવે તો આ ગુજરાત છે नहीं हो, गुजरात से नहीं हो, आपकी मुंबई वाली लैंग्वेज आ रही है. वो गुजरात से, हाँ गुजरात से नहीं हो. હેલો ફેમિલી, જય શ્રી કેદાર, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? હા હા. અત્યારમાં કેટલા વહેલો ઉઠ્યો તમને ખબર છે? બતાડું. કેટલા દિવસ પછી તમે ખુદ ચોકી જશો. ખાવ 6:03 એ પણ હું ઉઠી ગયો વહેલા. એનું કારણ શું છે ખબર? આપણે આજે કે ભાઈ નીચે જાય છે અને એ લોકોનો મને ફોન આવ્યો હતો કે આવો ને સાથે પૂજા કરી છે. તો એ વાંધો નહીં, મંદિર સાઈડ જાઉં છું, સાથે એ લોકો સાથે પૂજા કરું અને પછી આપણે કેન્ટીન આવતા રહેવું. આજે આપણા બધા વિવેકભાઈના બધા દોસ્તારો આવી ગયા, બધીને મળવું પડશે ને. તો ચલો ફટાફટ નાયા થયો વગર પહોંચી જઈએ મંદિરે, ત્યાં નાય ભાઈ અને પછી આપણે પૂજા કરીએ. વાહ ભાઈ વાહ. અને ઉઠ્યા ભેગો જ આવો નજારો કંઈક મળે વિચારવાનો હતો. તો પાછળની સાઈડ તમને દેખાડી દો, પાછળની સાઈડ આવો છે. આગળની સાઈડને દેખાડું બરાબર, થોડોક રોકાઈ જાય. આગળની સાઈડને દેખાડું. આગળની સાઈડનો જો, ઓ ભાઈ વાહ ભાઈ વાહ, બહુ એટલે બહુ મસ્ત છે. સવાર સવારનો નજારો અહીં દેખાડું. તમને શું લાગે, હું નાયો હશે કે નહીં નાયો હોય? મોઢું લઈને ઠંડા પાણીએ નાયો, હાથ તો જો લાલ લાલ ચોળ થઈ ગયા. ચાલો ફટાફટ મંદિરે પહોંચીએ. નાયો એટલે 5 મિનિટમાં નાઈ, 5 મિનિટ નહીં થયું, એટલી સ્પીડમાં નાયો, હાથ જામ થઈ ગયા. ફટાફટ પહોંચે મંદિરની સાઈડ. ફાઇનલી આપણે આવી ગયા છે મંદિરે અને આપણી સાથે કોણ છે તમને ખબર છે ને? હેલો, જય શ્રી કેદાર. ઓ ઓ હમ બ્લોગ બનાવીએ મિત્રો. યસ શેર જલ ક્યાંથી પડશે ભાઈ આપણે? ગૌમુખી જલ તમને હું દેખાડું છું. હેલો, જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? થઈ ગયા પૂજા દર્શન થઈ ગયા? હેલો, જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? કાલે આવ્યા હતા અમે, હમણાં 2 દિવસથી કેન્ટીન બંધ છે, માણસો છે ને અમારે નથી અત્યારે. આજે આવ્યા છે બધી, તો આજે ખુલી જાય આગળ 9 વાગે. આજે યાર દર્શન કરવા છે ને પૂજા કરવા આવ્યા છે. હે અરે કઈ વાંધો નહીં, આવજો કેન્ટીન 9 વાગે બધા આવી જજો ને. હા હમણાં 9 વાગે આજે રોકાવાના છે ને. કાલે રોકાણા હતા, હવે અત્યારે હમણાં પાછા નીકળી જવાના. ઓકે, આપણે ક્યાંના છો? ક્યાંના? જામનગરના. જામનગરના. તો મિત્રો અત્યારે છે ને આવ્યા છે ગૌમુખી જલ ભરવા માટે. તો જો એક એક કરતા છે ને ગૌમુખી જલ ભર લઈએ અહીંથી. ને આ છે ને સડાવન છે મહાદેવને, બરાબર ને? લ્યો આ એક કે બહુ ઠંડુ હશે, બરફનું એકદમ સીધું પાણી. ચૂપચાપ ભર લઈએ અહીંથી. હા મસ્ત મજાનું ગૌમુખ ઘાટેથી પાણી ભરી દીધું છે ભાઈ. આમ તો ઊંધું કરો છો. ઠંડુ કેટલું છે ભાઈ? બરફનું પાણી કેને કહેવાય? ઉપરથી ધુવાડો નીકળે મિત્રો, એવું ના કરો ગૌરવભાઈ. સ્વા હાલો હાલો, આપણે છે ને પૂજા કરવા જાય. ઊંધાને થાલવાનો હતી, સીધો હાલવાનું છે. હવે લાગે પૂજારીઓ, હવે લાગે છો બાકી હાથમાં લાગે લોટો ને કઈ ઘટે નહીં એવું. પાકું પાકું, એમાં કઈ ઘટે નહીં. પૂજારીજી હવે અમારા પૂજારી ભાઈ આવી ગયા છે. પૂજારી ભાઈ નહીં, પૂજારીજી સોરી. અમે અમારી યારે સરખાવી રાખીએ છીએ. કઈ નહીં, હાલો ભાઈ અમે છે ને આગળના ગેટે જઈએ. સાચી વાત, બહુ મસ્ત છે બધા એના. અત્યારે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. આ લોકોના કિસ્મત એટલા મસ્ત છે ને વાત ના પૂછો. આગે છે. હા ભાઈ હાલો હાલો ભાઈ, અમારો આદેશ આવી ગયો છે. રેડી એન્ટ્રી અને કરવાના છે હવે દર્શન બાબા કેદારના. ભાઈ મજા આવશે. અહીંથી છે ને નંદી મહારાજનું દર્શન કરી લ્યો. 4 દિવસ પછી એટલા ક્લોઝ તો હું તમને દર્શન કરાવતો હોય છે. અનુરાગભાઈ અહીંયા રહે ને ત્યારના આપણે. કેવી પૂજા થઈ તમારી? ભાઈ સાહેબ એટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા આપણે, ઘણી ઠેકાણે પૂજા કરાવી, પણ અહીંયા જે પૂજા થઈ ને હા વાત જવા દે, આમ બથ ભરી લીધી મહાદેવને, એટલી મજા આવી. જગ્યાએ થોડુંક એમ ટાઈમનો
અભાવ અહીંયા મસ્ત ટાઈમ લઈને અડધી શાંતિથી ત્યાં મસ્ત કરીને એમ ને જેટલું અહીંયા આવવું અઘરું હે ને એટલે દર્શન કરવા હેલા. પણ વેસ્ટમાં જે પરીક્ષા છે એ વચમાં જ છે. અહીંયા તો પછી તમને આપી જ દે છે, પણ જે છે એ વચમાં છે. જે તમે આવ્યો છે એ તમને ખબર જ છે. સહન કર્યું ને એટલે અત્યારે મસ્ત પૂજા કરી કે કઈ વાંધો નહીં. ભગવાન કહે છે તમે આવો એને હું તમને કષ્ટ આપું છું, પણ તમને એટલે હું તમને બધું આખી દૂરી પણ કરી દઈ, તમને કષ્ટ કરી દઈશ ને એ ભેગા ભેગા. એને આ લોકોના મસ્ત મજાના દર્શન થઈ ગયા ને હવે જઈએ છીએ આપણે બાબા ભૈરવના દર્શન કરવા માટે. ચલતે રહો. ક્રેડિટ લઈ ગયા જો, ક્રેડિટ લઈ ગયા આગળ હાલવાનું. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને બાબા કેદારના દર્શન કરીને સીધા આવી ગયા છે બાબા ભૈરવના દર્શન કરવા માટે. ને આ લોકોની હાલત જોઈને શું લાગે છે તમને? ખાલી 300 મીટર, ખાલી 300 મીટર. વ્લોગ બનાવો શેટારિયો. ખાલી 300 મીટર. એવી નીચે વાતો કરતા કે 300 મીટર હશે. 500 મીટર આવી ગયા. નહીં ભાઈ, આ છે ને 300 મીટરનો સ્ટ્રાઇક છે, બટ ચડાઈ જાય ને એટલા માટે બધાને બહુ બધી ડેન્જરસ લાગે, કેમ કે આપણે અહીંનો એક સ્ટેપ ભરીએ અને જમીનના આપણે 3 સ્ટેપ ભરીએ એવું છું. કઈ વાંધો નહીં, આ લોકોને હવે દર્શન કરી દઈએ. હાલો હાલો અહીં બેઠો, હું અહીંયા જ બેઠજો. હામાં તો ફાઇનલી મિત્રો દર્શન ડન. લેટ્સ ગો. પાછા નીચે આવાજ સાંભળીને એટલું સુકૂન મળે ને વાત જ ના પૂછો, બહુ મજા આવે. અત્યારે ભાઈ જો કેટલી મસ્ત મજાની ઘાટી થઈ ગઈ છે ને, વાહ ભાઈ વાહ. અને આપડા કેમ ગયા જો એસકે ભાઈ જો તો આરામથી હેલા હેલા આવે છે, દેખાય ઢીંચ 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 જતા આવે છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા ભાઈ. હવે છે ને આપણે કેન્ટીન સેટ ભાગીએ ને આ લોકોની થેલી છે. લ્યો ભીમશિલાના પણ દર્શન. વાહ ભાઈ વાહ. બાબા ભૈરવના અહીંથી મસ્ત મજાના દર્શન થઈ જશે, શંકર ભગવાનના પણ થઈ જશે અને ભીમશિલાના પણ થઈ જશે. તો મિત્રો અત્યારે છે ને એસકે ભાઈને છે ને મસ્ત મજાના આપણે બધી જગ્યાએ દર્શન કરાવી દીધા અને આપણે નીકળી ગયા છે આપણે કેન્ટીન સાઈડ. અને તમને છે ને હું રેતસ કુંડના પણ દર્શન કરાવતો જાઉં છું. નથી બેન અહીં છે, કરી લ્યો રેતસ કુંડના પણ દર્શન. વાહ ભાઈ વાહ. હું તમને બધી આખી કહાની કે જો આ પણ શિવલિંગ જેવી તમને દેખાતા હશે. પંચ કેદારમાંથી જેવી રીતે પંચ કેદાર છે ને એમાં પણ અહીંયા કેદાર ઘાટીમાં પણ પંચ શિવલિંગ છે. એ પણ હું તમને ક્યારેક દેખાડી હે ને. કઈ વાંધો નહીં, આપણે જઈએ હવે. અને ફાઇનલી ભાઈ છે ને અમારા માણસો યાની કે વિવેકભાઈને જે અમારા સ્ટેફ મેન હતા ને એ આવી ગયા છે. હા, કેટલા દિવસ પછી હવે આવ્યા છે યાર. ઘરે ગયા હતા એટલા દિવસ અમે કેન્ટીન સંભાળતા હતા. અમારા મેન માણસો આવી ગયા કામ કરવાવાળા, એટલે હવે થોડીક આપણને રેસ્ટ મળશે. હા, મજા આવી ગઈ, મજા આવી ગઈ. અને ભાઈ એનું હાથનું જમવાનું કેટલા દિવસથી મિસ કરતા હતા. એમનું ખાઈ ખાઈને અમને અમારું ભાવતું નહોતું, કેમ કે એટલું ટેસ્ટી બનાવે યાર. એને ભાઈ આપણે ફાઇનલી આપણે કેન્ટીન સાઈડ પહોંચી ગયા છે અને એમને પહેલાં તમને મળવું અને મળીએ આપણે પણ. હેલો મેરે ભાઈ. ખડે ઉગડે યાર, કેટલા દિવસ પછી માણસો દેખાડા આવે ને જો સાફ સફાઈ ચાલુ કરી દીધી. નશા 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 आगे अरे सर आगे बर्तन पे लगे मैं बैग रखता हूँ, साबुन है ही नहीं, है ही नहीं. मैं आવું ભાઈ. હા ઓકે, આવું છું ભાઈ. આપણા બેગ ને બધું મૂકતા છે અને પછી મસ્તી મજાક કરી આ લોકો યાર કેટલા દિવસ પછી. અને ભાઈ છે ને અત્યારે હું સીધો આવ્યો તો કેન્ટીને. આપણે થોડા ભાઈઓ પણ આવે છે, ફેમિલી પણ આવે છે મળવા, તો એમને મળીને સીધો આવ્યો ને તો સરપ્રાઈઝલી એક છે ને કોઈક આ મીઠાઈ દઈને વહી ગયું છે. આ જુઓ કેટલી બધી મીઠાઈ આપીને વહી ગયું છે. મને કમેન્ટ કરીને એકવાર કહી દેજો કે કોણ દઈને ગયું છે નહીં. અને આઈ એમ સોરી, હું મળી ન શક્યો. મંદિર હતું ને પૂજા કરવા માટે ગયા હતા ને આપણે, જે એસકે ભાઈ હતા તો એને એટલા માટે. ક્યારની મારી સા એ મૂકી હતી, ઠંડી થઈ ગઈ છે, જમવાનું મૂક્યું છે. કેમ કે આપણે બહુ બધી ગુજરાતી ફેમિલી આવે છે મળવા માટે. થેન્ક યુ સો મચ આવવા માટે. પણ અમારે કેન્ટીન યાર બંધ છે. જો આવે છે એસકે ભાઈ ને એના વાઈફ તકડે 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 કરતા હાલી. એ જો ઠેબા ખાતા ખાતા આવે છે બસાડા. અને આજે એ લોકો ફાઇનલી નીચે ઉતરે છે અને મસ્ત મજાનું મોસમ છે યાર. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું મોસમ છે. હવે નીચે એ લોકો જાય છે, બાય બાય કહી દે. છેલ્લી પેલી વાર તો આવે છે. ઢીંચીક ઢીંચીક બેન લાકડી ઊંચી કરતા કરતા આવે છે. એક દિવસ હજી રોકાઈ જાઉં, સાચું કહું છું, રોકાઈ જાઓ. આજ નહીં પોગો તમે મને કેક. ત્રણે એન્વાયરમેન્ટ ફીલ કરી લીધા. શિયાળો, ચોમાસું, વાહ. એક્સ્ટ્રા વેધર ફ્યુમ વાળું કે જે ખાલી પહાડમાં જોવા. મને ભાઈ કે અમે 9 વાગે નીકળી જાઉં ને કેટલા વાગ્યા ફીટ બહાર હે ને. અત્યારથી આવી હાલત છે તો તમારી થાય હું. તમારા બાપીની તબિયત ખરાબ હતી ને થોડી. મને લાગતો નથી, એમની તબિયત તો બરાબર લાગે પણ તમારી તબિયત ખરાબ લાગે. સારું થયું, નાસ્તો ખાધું કઈ ખાધું છે ને? બિસ્કિટ ને પૌવા ને એવું ખાધું, હા. પછી રિલેક્સ થયું.
રૂમ કરતા બહાર થોડુંક રિલેક્સ લાગે છે. વેધરમાં આવો તો પછી એમ જ થાય ને મસ્ત મસ્ત. તમારા કિસ્મત જો તડકો છે મસ્ત મજાનો. તડકો જોઈને જ નીકળી ગયા હિંમત વાહ, વાહ, કરીને વાહ. રોકાઈ જવું. ખાઈને તડકો જોયો ને એમ થયું કાલે ના જે આપણે બદ્રીનાથ કવર કરવાનું છે ને હવે મમ્મી પપ્પા હાઈબ્રા હેલો ફેરવી હવે તો રીત થઈ તમારે પણ. કઈ વાંધો નહીં, આરામથી જજો. ધ્યાન રાખજો. લ્યો જય શ્રી કેદાર. ધ્યાન રાખજો. અરે એમાં નો હું વાત ભાઈ હવે તમે આવો અમારી સાઈડ. પાક્કું. પણ આજે ગુજરાતમાં તો બહુ ટાઈમ લાગશે એન્ટર થતા, પણ આવીશું જરૂર તમારી ત્યાં, હે ને? આરામથી જાઓ. દરબાર બંધ થાય પછી ભાઈ એન્ટ્રી લે ગુજરાતમાં. અહીંયા એન્ટ્રી પૂરી થાય પછી આ આપણે આવી ગયા છે અનુરાગભાઈ લોંગ ટાઈમ પછી, કદાચ બેઠા પણ હશે. ઓરે ये क्या सेटअप है रे? मुझे पता था तू आएगा और सब बढ़िया भाई। कहाँ था अभी तक तू? फिक्सिंग नहीं थी ये कहाँ था अभी तक? इन्होंने कुछ तो किया, कुछ तो कांड किया. क्या किया सही बताना. गौरव ऐसा लड़का है, अच्छा यहाँ पर बोलना है। सेटअप तो जो कर आज ये पहली बार मेरे मतलब आए नहीं मेरे को पिक करने के लिए यार। फिर मैंने इसको कहा, मैंने मैंने कहा तो फिर जा मेरे को पिक कर, मेरी वीडियो बना। लेकिन अच्छा लगा भाई। आ गया भाई. तो ठीक है, इस पर कोई फर्क नहीं पड़ा यार। ये खा खा के लड़का- मोटा हो रखा हूँ यार. खा खा के नहीं, मैं ऊपर आता हूँ। हाँ जी मियाँ. इधर बना रहे. हाँ जी बटा जी. हाँ इधर भैया कैसा बनाता है क्या बनाता है देख ले तो कोई दिक्कत नहीं आप यार। मैं सच बता रहा हूँ, ये लड़का है गुजरात का, लेकिन यहाँ बिल्कुल कंफर्टेबल है। और मैं जब भी यहाँ आता हूँ मैं कमजोर होकर जाता हूँ। लेकिन ये तो या तो इसने कपड़े ज्यादा पहन रखे हैं। यार मिताली जी इनको बोलो हम क्या लग रहे हैं, हम क्या. मुक्काम लाई थी कब ठीक था ना? मुक्काम लाई थी इथं मुक्काम रे आले किधर रूम ले लाए कितना रूम है? नहीं रूम इधर के ही रहने वाले हाँ यहीं से लोकल. हाँ मैं तो तुम इधर रूम ले हाँ ये इधर ही रहते हैं, 12 महीने यहाँ पे रहते हैं. आप कहाँ से हैं? हम गुजरात से भाई इसको नहीं जानता आप? किधर से गुजरात गुजरात से हो आप? हाँ। गुजरात में कहाँ से? सूरत बुन्ना वो सूरत. अच्छा समंदर के किनारे. ये अपने नीलगिरी नहीं का उधना यार उधना स्टेशन आप गुजरात से नहीं हो? उधना स्टेशन उधना है गुजरात से नहीं हो आप? सूरत के है ना सूरत है ना उधना आप आपकी मुंबई वाली लैंग्वेज आ रही है. वो गुजरात से. हाँ गुजरात से नहीं हो आप. प्रॉपर कहाँ से हो? गुजरात से नहीं. गुजरात से आए ले अभी पर आपकी लैंग्वेज तो मुंबई की लग रही है. अल्लाह मैं गुजरात से ही हूँ. आंटी ने झूठ बोला हमारे पास। क्या वजह रही होगी झूठ बोलने की? देखो लैंग्वेज है ना पकड़ जाते. मैं एज ए ट्रैवलर हम पकड़ लेते हैं. मैं गुजरात से हूँ, अपनी लैंग्वेज नहीं पहचाने यार. पकड़े गए. भाग गए. लेकिन झूठ बोला वो है महाराष्ट्र के, लेकिन बता रहे गुजरात के। पकड़ना चाला मराठी है ना आ जाती है पकड़ना. अरे कोई नहीं भाई, होता है भाई. ये चीनी नहीं है ना? कौन सा नहीं ऐसा कौन सा डॉक्टर है जिसने तेरे को ये बोला? अभी मैं ना ऐसे खाना छोड़ दे। मैं ऐसे ऊपर जाके देख रहा हूँ कि ये है क्या, चीनी नहीं है. और भाई साहब पत्ती भी थोड़ा कम किया करो यार। अब मैंने पत्ती अब मैंने चीनी छोड़ दी, नमक छोड़ दिया और मिर्च छोड़ दी और पत्ती अब बिल्कुल कम। ओनली बॉइल्ड जो भी खाना होता है वो अब मैं खाऊंगा। बस काम नहीं करूंगा काम करना पड़ता है। वो जो निकम्मापन है ना वो निकल रहा है। एक्चुअली मैं डॉक्टर के पास गया, डॉक्टर ने ऐसे बोला सच क्या मेरे से हुआ? पूछो, वो जो निकम्मापन है ना वो निकल रहा है बाहर। दिखाओ, सबको दिखाओ। नहीं अभी तो थोड़ा कम हो गया। कौन सा ऐसा डॉक्टर ने बोला कौन है वो डॉक्टर? नाम दो- बता मुझे। दो कौन है ऑप्शन सोना है। साउथ? दो ऑप्शन है, या तो काम करो। मैंने कहा ये तो नहीं होगा। मैंने कहा इसके अलावा खाना वाना कम करो। मैंने कहा ठीक है। काम के अनुसार खाना रखो क्या? यहाँ चाय थोड़ा गई रे। भाई विवेक भाई कोई कुछ नहीं बोलेगा, ठीक है? किसी ने नहीं देखा नहीं, किसी ने नहीं देखा. ये नहीं ये क्या होता है? सुआ आके खा के चला गया. ये वाला सिस्टम. इधर आ। ये बोल रहे हैं अब ये है, मैंने इनको जो मैंने लिया है ना इसमें मीठा बहुत कम है। मैंने उसको बोला था कि भाई सबसे मीठा जिससे शुगर फ्री। शुगर फ्री।
तो यार बुरा क्या है यार, शुगर फ्री है तो खाना चाहिए ना। इतने जल्दी टूट जाएगा। अरे यार, अरे बिस्किट भी तो अरे गरीबों तुमने खाए नहीं आज तक। ओह माय गॉड। अरे शुगर फ्री बिस्किट होते हैं। अभी बॉक्सर भाई आ गए तुम, खिला दो बॉक्सर को बिस्किट। अब आपके हाथ से